સુરતના દાદરના પૂર્વ સરપંચને મારવાનો મુદ્દો સામે આવ્યો છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઘટનાને નિંદનીય ગણાવી રહ્યા છે। તેમણે કહ્યું કે પવિત્ર જગ્યા પર અમાનવીય કૃત્ય ચલાવી નહીં લેવાય। પીડિત અજમલભાઈની દવાખાનામાં મુલાકાત લીધી। ગુનામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ગુનેગારોને સખત સજા થાય તેવી ધારાસભ્યએ માંગ કરી છે। ગુંડા તત્વોએ હકીકતમાં એનો અપહરણ કરીને એને જે ઢોર માર માર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આવું કોઈ બી સમાજ ઉપર આવું કૃત્ય ન થાય, કારણ કે આ તો જાગીર મતની વાત છે। એટલે મહેરબાની કરીને આ તો પવિત્ર જગ્યાનું કામ છે, એટલે આવું કામ ન થાય। અજમલભાઈ ખરેખર હું પણ એમની એ દવાખાનામાં એમને મળવા ગયેલો ત્યારે એમણે એમના મુખેથી વાત કરેલી કે ભાઈ મારો વાંક શું, અને એને ખરેખર એ જે માર્યો છે અને લૂંટ કરી છે હું એને સખ્ત શબ્દોમાં વખોડું છું। અને જે ખરેખર આ ગુનેગારો છે એ ગમે એ હોય એને છોડવા ના જોઈએ, એનામાં કડક કાર્યવાહી